આજે જીસીઆરઆઈમાં નર્સની ફરજ બજાવતા ચૌલાબેન પટેલનું મૃત્યુ બાબતે અને કેન્સર ડિરેક્ટર શશાંક પંડ્યાનું રાજીનામું લેવા બાબતે આપ હોસ્પિટલ કેર કમિટીના પ્રદેશ અધ્યક્ષ એવા વિનોદભાઈ પરમારે આરોગ્ય મંત્રીને પત્ર લખ્યો હતો। ત્યારે શશાંક પંડ્યાને હોદ્દા પરથી દૂર કરવામાં આવે અને રાજકોટ જે બેનની હત્યા થઈ છે તે ચૌલાબેનને ન્યાય આપવામાં આવે આ નારા સાથે વિનોદભાઈ તે ચૌલાબેન પટેલના આરે આવ્યા છે। ત્યારે હોદ્દાના નશામાં ચૂર ડિરેક્ટરે ચૌલાબેન પટેલને રાજકોટ સૌરાષ્ટ્ર કેન્સરમાં બદલી કરી અને ત્યાં કોઈ સલામતી કે રહેવાની સગવડ વગર એક સ્ત્રીને કેમ કરીને એકલી મૂકી શકાય, આ સમગ્ર મુદ્દા ઉપર આજે વિનોદભાઈ આ ચૌલાબેન પટેલની સાથે આજે એક નિવેદન પત્ર આપી આરોગ્ય મંત્રીને જણાવવામાં આવી રહ્યા છે। આજ રોજ હું વિનોદ પરમાર, હોસ્પિટલ કેર કમિટી ચેરમેન, આમ આદમી પાર્ટી। હવે પાર્ટી તરફથી હોસ્પિટલ કેર કમિટી વતી આજે કેન્સર હોસ્પિટલમાં જે મૃત્યુ પામે ચૌલાબેન પટેલ સ્ટાફ નર્સ હતા એમના માટે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને એમનું જે અકારણે મૃત્યુ થયું એના માટે જવાબદાર જેટલા લોકો છે એના ઉપર અમે કડકમાં કડક કાર્યવાહીની માગણી કરીએ છીએ। સૌપ્રથમ તો જે ત્યાં ડાયરેક્ટર તરીકે બેઠા છે ડૉક્ટર શશાંક પંડ્યા એમની તાત્કાલિક ધોરણે હકાલપટ્ટીની માગણી કરીએ છીએ, કારણ કે કોઈ સ્ટાફને સાંભળતા નથી અને વીઆઈપી પેશન્ટ માટે હંમેશા અગ્રેસર ઊભા જ હોય છે અને નર્સિંગ સ્ટાફને પણ બધા નર્સિંગ સિવાયના મેડિકલના કામોનું બધું કરાવે, મતલબ દવાનું બધું એ કામ જે એમનું નથી પણ જોખમી ચાલી રહી છે એમના કારણે તો ઘણા ન્યુરો ડિપાર્ટમેન્ટ આખો ખાલી થઈ ગયો છે। કેન્સર હોસ્પિટલમાં એમની જોખમી ચાલે છે। એક બેન તો એમને સસ્પેન્ડ કરીને બેસાડી રાખે ડૉક્ટરને, બરાબર, કોઈ પણ કારણ પણ એમને ઈગોના કારણે એમને નોકરી પાછા લેતા નથી। એટલે આવા ડૉક્ટરની આવા જે ડાયરેક્ટર જે આવી કેન્સર જેવી સંસ્થાના જો નામ ખરાબ થતું હોય તે